મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકોનું સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો ગ્રહોની માયામાં. આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ પરિભ્રમણની. 14 જાન્યુઆરી 2026 બુધવારનો દિવસ. ગણપતિની આરાધના ઉપાસના કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, આજે મકર સંક્રાંતિ, ઉત્તરનું આયણ એટલે સૂર્યદેવનું ઉત્તરમાં આયણ થાય એટલે ઉત્તરાયણ કહેવાય. અત્યાર સુધી સૂર્યદેવ પૂર્વમાં આયન કરતા હતા, હવે પૂર્વમાં આયન કરતા હવે ઉત્તરમાં આયન કરશે. તો આ ઉત્તરાયણને એટલા માટે ઉત્તરાયણ શબ્દ વાપરવામાં આવ્યો છે. ઉત્તરમાં આયન થવું સૂર્યદેવનું, અને મકર રાશિમાં સૂર્યદેવનું પરિભ્રમણ થવું ધન રાશિમાં, એટલે મકર સંક્રાંતિ ગણાય. તો મિત્રો, હવે આપણે વાત કરીશું આજના પંચાંગની. વિક્રમ સંવત 2082 વિશેષણ 2026 પોષ માસ કૃષ્ણ પક્ષ એકાદશી તિથિ, ગંડ યોગ, બાલવ કરણ અનુરાધા નક્ષત્ર, અને આજના ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં પરિભ્રમણ કરશે. આજે જન્મેલા જાતકનું નામકરણ ન ય ઉપર રાખી શકાય. આજે સૂર્યનો ઉદય 7:15 થી 5:45 સુધી. આજે અભિજીત મુહૂર્ત કોઈ નથી. આજના રાહુકાળ 12:30 થી 1:48 સુધી આજના રાહુકાળ રહેવાના. હવે આપણે વાત કરીશું આજનું ગ્રહ ગોચરમાં. ગુરુ મહારાજ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. સિંહ રાશિમાં કેતુદેવ, વૃશ્ચિક રાશિમાં ચંદ્રદેવનું પરિભ્રમણ, અને બુધ, શુક્ર અને બુધ, મંગળ અને સૂર્યનું પરિભ્રમણ. ધન રાશિમાં શુક્રદેવનું મકર રાશિમાં, અને રાહુદેવ કુંભ રાશિમાં, શનિ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે. મિત્રો, આ હતું આજનું ગ્રહ ગોચર. હવે આપણે વાત કરીશું આજની એક નાનકડી ટિપ્સ. મિત્રો, ઘણા બધા મારા વિડીયોની અંદર કોમેન્ટો આવેલી કે ગુરુજી, સ્વપ્ન સૃષ્ટિની બાબતોમાં થોડાક ટિપ્સ અમને આપજો. તો સારા સ્વપ્ન કયા આવે અને કયા સ્વપ્નથી કયા પ્રહરમાં આવે, અને કયા પ્રહરમાં સ્વપ્ન આવેલા એ 100% ફળની પ્રાપ્તિ કરે. તો મિત્રો, ફલદીપિકા ગ્રંથમાં એવું કહેવામાં આવ્યું છે કે વહેલી પરોઢનું સપનું જે આવે તે 100% ફળદાયી પ્રાપ્ત થાય છે. અશુભ અથવા શુભ જેવા પ્રકારનું સપનું તેવું ફળ પ્રાપ્ત થવાના બાબતો બનતી હોય છે. તો તમારા વહેલી સવારના કોઈ સપના એવા પ્રકારના આવ્યા હોય કે તમે કોઈક નાના બાળકનું આગમન થતું જોયું હોય, તો તમારા ભાગ્યની ઉન્નતિ. નાનું બાળક એટલે ભગવાનનું રૂપ કહેવાય. જ્યારે નાનું બાળક સપનામાં તમે રમતું કે આ રીતે પ્રકારનું કોઈક આગમન થતું જોયું હોય, ત્યારે તમારા ભાગ્યની ઉન્નતિના દિવસો શરૂઆત થવાના. તમે જે કોઈ માતાજીની આરાધના ઉપાસના કરતા હોય અને એ વહેલી સવારે માતાજીનું સ્વપ્ન અથવા માતાજીનો ફોટો તમારા સ્વપ્નમાં આવે, ત્યારે સમજવાનું કે તમારા ઉપર પૂર્ણ કૃપા માતાજીની બની રહેશે અને તમારા ભાગ્યની ઉન્નતિ પણ થવાની. સ્વપ્નમાં તમે કોઈકનું મૃત્યુ ભારતા હોય તો તમારા આયુષ્યની વૃદ્ધિ થવાની, અને એ પણ તમારો સમય શુભ પ્રાપ્ત થવાનો. જ્યારે જ્યારે તમે નદી કિનારાના શુદ્ધ પાણી જેવા નદી કિનારાના સપના તમે જોતા હોય, તો તમારું જીવન એકદમ સરળ અને આવેલા વિઘ્નો દૂર કરવા વાળા જોવા મળતા હોય છે. તો મિત્રો, આ સ્વપ્નવલીની અંદર અલગ અલગ પ્રકારના ઘણા બધા એવા પ્રકારના સપનો હોય છે જે જીવનમાં શુભતા પ્રાપ્ત કરતા હોય છે. અને તેમાં પણ પરોઢના સપના એટલે કે 4 થી 6 ગાળો વધારે વિશિષ્ટ જોવા મળતા હોય છે. સવારે વહેલી પરોઢના 4 વાગ્યાથી 6 વાગ્યા સુધીનું જે સપના આવે તે 100% પરિણામ આપવા વાળું હોય છે. મિત્રો, અલગ અલગ પ્રકારની આપણે બીજા કોઈક વિડીયોમાં બીજી ચર્ચાઓ કરીશું. વિડીયો લાંબો ન થતા આજે આપણે વાત કરીશું દૈનિક રાશિ ભવિષ્યની. તો આજનું જે રાશિ પરિભ્રમણ છે પોતાની જન્મ રાશિ ઉપર આધારિત સમજવું, અને નાના મોટા ઉપાયો, નાની દાન દક્ષિણા, પુણ્ય પ્રાપ્તિ કરી તમારા જીવનમાં સુખ શાંતિની સમૃદ્ધિ કરે. મિત્રો, આજે મકર સંક્રાંતિનો પર્વ કહેવાય.
એટલે સૂર્યદેવનું મકર રાશિમાં પરિભ્રમણ થવાનું. તો આજના દિવસમાં જે કોઈ તમે દાન દક્ષિણા બ્રાહ્મણને, ભિક્ષુકોને અને તમારે ઘરે આવતા માગવાવાળા વ્યક્તિઓને આપવાથી તમારા જીવનમાં 100% ગ્રહોની શાંતિ પ્રાપ્ત કરી શકાય. તો આજના દિવસમાં પુણ્ય કરવું એ તમારી ફરજ થઈ પડે છે. આજના કરેલા પુણ્યનું ફળ 100% પરિણામવાળું હોય છે. તમે આડા દિવસે કરો, પણ આજે સંક્રાંતિ કાળમાં જે તમે પુણ્ય કરવાના તે અતિ વિશેષ સાબિત થવાના. તો મિત્રો, આજના દિવસમાં પુણ્ય પ્રાપ્તિ કરો, તમારા જીવનમાં ઉન્નતિ પ્રાપ્ત કરો. વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકોને અષ્ટમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં શરદી કફની બીમારીથી સાચવો. આજે તમારા વાણી પર પણ સંયમ રાખો. પતિ પત્નીના સંબંધોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થવાની, પણ તમારા મગજ પર કંટ્રોલ રાખીને દિવસ પસાર કરશો તો આનંદ રહેશે. ગુપ્ત ધન અને ગુપ્ત વિદ્યાથી તમારા પર કોઈ પ્રહાર ના થાય. ગુપ્ત મીઠા શત્રુઓ તમને આજે હરાવીને જાય તેની કાળજી લેવી. તો આજના દિવસમાં ગણપતિની આરાધના ઉપાસના કરી અને કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજે પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થવાની. આજનો દિવસ એન્જોય તમે કરવાનો. મનમાં આનંદ, ઉત્સાહ. નોકરીની અંદર કંઈક બાબતો ઉપસ્થિત થવાની. નોકરીના પરિણામમાં તમારી શું જે જાતકો કોમ્પિટિશન એક્ઝામ આપતા હોય તેમાં પ્રભુત્વતા પ્રાપ્ત થવાની. આજનો દિવસમાં કુળદેવાની આરાધના ઉપાસના કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. થાઇરોઇડ અને ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા જાતકોએ આજના દિવસમાં સાવચેતી લેવી. ચંદ્રદેવ નીચના અને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરશે તો માનસિક ચિંતાઓ, ધનની હાનિ, મોસાળ પક્ષમાં કંઈક અઘટના જેવી બાબતો ઉપસ્થિત થાય. તો મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન માતાના ચરણ સ્પર્શ કરી શિવજીને એક લોટો જળ અર્પણ કરી અને દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. મિત્રો, કર્ક રાશિના જાતકોએ ખાવા પીવાની બાબતોમાં ધ્યાન રાખવું પડશે. ચંદ્રદેવ નીચના થઈને જતા હોય અને લગ્નના માલિક થઈને તો પેટમાં હાઇપર એસિડિટી, પેટની બાબતોમાં ધ્યાન દેવું. આકસ્મિક પેટની બીમારીથી તમે ચિંતામાં આવી જશો અને માનસિક ટેન્શન ઊભા થશે. પણ પ્રેમમાં વૃદ્ધિ થવાની અને પ્રેમી પ્રકરણોમાં આજે વૃદ્ધિ થવાથી દિવસમાં આનંદ અને ઉત્સાહની બાબતો બની રહેશે. તો કર્ક રાશિના જાતકોએ આજના દિવસમાં કાળા તલનું દાન અર્પણ કરી અને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. આજે તમારા મનમાં આનંદ ને ઉત્સાહ હોવા છતાં પણ તમારી માતાની મેડિકલ પ્રશ્નો હોવાથી તમે અંદર ખાને ચિંતાનો અહેસાસ અનુભવતા હશો. સિંહ રાશિના જાતકોએ આજે મગજ પર ક્રોધ ના આવે તેની કાળજી લેવી અને આજના દિવસમાં પડવા વાગવાના યોગથી તમારે સાચવો. હૃદયની અંદર ફેફસાના જે જાતકો રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આજના દિવસમાં મીઠા ખોરાકોથી દૂર રહેજો. નહીતર શરદી કફની બીમારી વધવાથી મેડિકલ પ્રશ્નો મોટો ઉપસ્થિત ન થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં સિંહ રાશિના જાતકોએ બહારના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત કરી શકો. બહારના સંબંધો તમારા કામ આવવાથી તમે મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો બનશો. ઘણા સમયથી કોઈક લાંબા સમયના મિત્રોને તમે ના મુલાકાત કરી હોય અને આજના દિવસમાં મળવાથી તમારા દિવસમાં આનંદ અને ઉત્સાહની બાબતો કહી શકાય. ખર્ચ ઉપર કંટ્રોલ રાખો. આજના દિવસમાં વાદ વિવાદમાં નહીં પડો. તો સિંહ રાશિના જાતકોએ સૂર્યદેવને જળ અર્પણ કરવું અને મગ ગણપતિને અર્પણ કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કન્યા રાશિના જાતકોને નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ નહીં કરવાના. સ્નેહીજનોનો સાથ ને સહકાર મળશે અને આજના દિવસમાં તમારા આર્થિક પાસું મજબૂત, લાભની બાબતો બનશે. આકસ્મિક ધન લાભના યોગો કહી શકાય. ભાગ્યની ઉન્નતિ અને સમય આપનો સફળ હોવાથી દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થવાની. તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં ગણપતિના મંદિરે બુંદીનો પ્રસાદ અર્પણ કરી દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, ધનસ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ આપણા માટે કર્મનું ફળ મળવાનું. કર્મથી તમે ધન્યની પ્રાપ્તિ કરશો.
તમારા દરેક કાર્યોમાં ધનની બાબતો ઉપસ્થિત થવાની. કુટુંબની અંદર વાદ વિવાદ નહીં કરવો. આજના દિવસમાં વાણી પર સંયમ રાખવો. કોઈકને ખોટું કહેવાય ના જાય તેની કાળજી લઈ મગજ ઉપર ગુસ્સો ના થાય. ખોટા કારણની વાદ વિવાદો કરવાથી ઝઘડાનું પરિણામ ખોટું ન ઊભું થાય તેની કાળજી લેવી. આજના દિવસમાં ફોજદારી કે ક્રિમિનલ કેસોથી તમારે દૂર રહેવું. શક્ય એટલો આજનો દિવસ પડવા વાગવાના યુગમાં પણ તમારે સાચવવું. તો આજના દિવસમાં પતિ પત્ની વચ્ચે પણ વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવી. મિત્રો, આજના દિવસમાં વહેમ મગજમાં આવી જશે અને વહેમના કારણે તમારા દાંપત્ય જીવનમાં મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના. તો તુલા રાશિના જાતકોએ કુળદેવતાની એક માળા કરી ઓમ કુળદેવતાભ્યો નમઃ કરીને દિવસની શરૂઆત કરે. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા ચંદ્રદેવ આજના દિવસમાં વૃશ્ચિક રાશિના જાતકોને ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ દોડધામ થવાની. તમે કોઈક સામાજિક મોટા મેળાવડામાં જવાનું થાય અથવા તો કોઈક એવી પ્રશ્નમાં તમારે જવાથી તમારા પિતાનું ભાગ્ય અને પિતાની પ્રતિષ્ઠા તમારે થવાની. તમારા નામ પાછળ તમારું પિતાનું નામ પણ ઉજ્જવળ થવાનું. આજના દિવસમાં માનસિક ટેન્શનને બાદ કરતા પતિ પત્નીના સંબંધોમાં મધુરતા પ્રાપ્ત થશે. તો વૃશ્ચિક રાશિના જાતકોએ હનુમાનજીની આરાધના ઉપાસના કરી કાળા કૂતરા દૂધને રોટલી અર્પણ કરી. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, આજના દિવસમાં કોઈ પણ કાર્ય કરો તો જો વિચારીને કરજો. માનસિક ટેન્શનો સાથે આજનો દિવસ થશે. આજના દિવસમાં પડવા વાગવાના યોગ, પેટની અંદર કોઈ બીમારી થાય, યુરિન સંબંધિત રોગોથી અને સ્કિન ઇન્ફેક્શનથી આજના દિવસમાં સાચવો. ધન રાશિના જાતકોએ આકસ્મિક ધન લાભના યોગો પણ કરી શકાય. સ્થાવર મિલકત વસાવવાના યોગ પણ કરી શકાય. તો ધન રાશિના જાતકોએ આજના દિવસમાં પિતાના આશીર્વાદ મેળવી અને હોમ બૃહસ્પતિ નમોના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મકર રાશિના જાતકોને આજના દિવસમાં આર્થિક પાસું મજબૂત રહેવાનું. વિલ વારસો પ્રોપર્ટીના કોઈ પણ કાર્યો કરવા તો કરી શકાય. પત્નીના પગલે તમે લાભની બાબતો થાય. પત્નીના કહેવાથી દરેક કાર્યો સરળતા થાય. ધાર્મિક અને સામાજિક કાર્યો પાછળ તમારું નાણાંનો વ્યય થવાનું. એકંદરે આજનો દિવસ આપના માટે મધુર હોવાના કારણે પત્નીના કહેવા પ્રમાણે તમે જે પણ કાર્ય કરશો તેમાં સફળતા પ્રાપ્ત થશે અને લાભ મળવાનો. તો આજના દિવસે તમારા પત્નીના કોઈક સુગંધિત વસ્તુ આપીને દિવસ પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ. મિત્રો, કુંભ રાશિના જાતકોને 10મા સ્થાને ચંદ્રદેવનું પરિભ્રમણ પિતાના પ્રશ્નો ઉપસ્થિત થાય. પિતાના મેડિકલ પ્રશ્નથી તમારે સાચવવું. રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોને બહાર જવાથી મનમાં આનંદ અને ઉત્સાહની બાબતો બની રહેશે. આજના દિવસમાં માતા અને મકાન સુખ, વાહન સુખથી આનંદમાં દિવસ રહેવાનો. નવી કોઈ પ્લાનિંગ કરવું તો તમે કરી શકો છો. કુંભ રાશિના જાતકોએ આજના દિવસમાં ઓમ રા રાહવે નમઃ અને ઓમ શમ શનિચરાય નમઃના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા આ ચંદ્રદેવ. આજના દિવસમાં મીન રાશિના જાતકોને ભાગ્યની ઉન્નતિ થવાની. આજે ભાગ્યના ઉન્નતિના કારણે દરેક કાર્યો સફળતા. ઘણા લાંબા સમયનો પ્રેમ આજે વિકાસ થવાથી મનમાં આનંદ અને ઉત્સાહ રહેવાનો. પતિ પત્નીના સંબંધોમાં તિરાડ ન પડે તેનું ધ્યાન દેવું. આજના દિવસમાં માતાના ચરણ સ્પર્શ કરી પિતાની આજ્ઞાનું પાલન કરી અને દિવસ પસાર કરો. સાથે 1 લોટો જળ સૂર્યદેવને અર્પણ કરી અને ઓમ ગૃણહિ સૂર્યાય નમઃના મંત્ર કરી દિવસની શરૂઆત કરી શકાય. મિત્રો, આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. ફરી મળીશું આ જગ્યાએ. ચલો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ.